અમદાવાદના પારડીમાં આવેલી અમરદીપ હોસ્પિટલમાં ભાવનગરથી સારવાર માટે લાવવામાં આવેલા 11 દિવસના બાળકનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો। બાળકને લીવરમાં ગાંઠની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું। ઓપરેશન બાદ બાળકની તબિયત લથડી, જેની જાણ હોસ્પિટલ સ્ટાફે ડોક્ટરોને કરી હતી। જો કે પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટર 30 મિનિટ મોડા આવ્યા, જેના કારણે બાળકની તબિયત વધુ બગડી હતી। પરિવારનું કહેવું છે કે નર્સે બાળકને બ્લીડિંગ થયું હોવાનું જણાવ્યું, જ્યારે ડોક્ટરે હાર્ટ ફેલિયરને મોતનું કારણ ગણાવ્યું। આ ઉપરાંત હોસ્પિટલે સારવાર માટે 2.5 લાખ રૂપિયા વસૂલ્યાનો પણ આક્ષેપ છે। પરિવારે પોલીસ પર પણ ફરિયાદ ન લેવાનો આરોપ લગાવ્યો છે। ગઈકાલે બાળકની તબિયત લથડતા ડોક્ટરે સમયસર ન પહોંચ્યા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે, જેના કારણે હોસ્પિટલમાં તણાવનો માહોલ સર્જાયો। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। सक्सेसफुल गયું, ઓપરેશન સારું થયું, પણ બીજે દિવસે બપોરથી બાળકની હાર્ટ ઉપર કંઈ લોડ પડવા મળ્યો કે બાળકનું 2-3 વાર હાર્ટ બંધ થઈ ગયું। રિસસિટેટ કરી પાછું સારું થઈ ગયું। ગઈકાલ રાતે પાછું એ જ પ્રોબ્લેમ થયો, 2 વાર બંધ થયું, સારું થઈ ગયું, પણ ત્રીજી વાર પાછું બંધ થયું। પછી હવે રિસસિટેશન અમારા ફેલ ગયા અને બાળક એક્સપાયર થયું। તબિયત લથડી હતી તો બી અમને ડૉક્ટર સાહેબે કોઈએ જાણ કરી નહોતી। એના પછી એ જ દિવસે રાત્રે એની તબિયત લથડી ને સાહેબ અડધો કલાક લેટ આવ્યા। અમે સાહેબના સીસીટીવી કેમેરા ચેક કર્યા, સાહેબ નહોતા ચેક કરવા દેતા હતા। પ્રેમથી એને કહીને મેં સીસીટીવી કેમેરા ચેક કર્યા। સાહેબ અડધો કલાક એ સમયે લેટ આવ્યા હતા। ત્યારબાદ એ વહેલા આવી જાત તો મારા બાળકની જાન બચી જાત। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, જે રીતે 11 દિવસનું બાળક હતું, ડોક્ટર પર આરોપ છે કે ડોક્ટરની બેદરકારીના કારણે આ બાળકનું મોત થયું છે, શું છે વિગતો? અમદાવાદમાં અમરદીપ હોસ્પિટલને 11 દિવસની બાળકી મોત જે છે તે નીપજ્યું છે, જેને લઈ પરિવારમાં શોકનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। તમામ પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલની બેદરકારીના લીધે મોત થયા હોવાનું સામે આવ્યું છે। ભાવનગરથી સારવાર માટે અમદાવાદ ખાતે જે છે તે લાવવામાં આવ્યા હતા। બાળકને લીવરની અંદર ગાંઠ જે છે તે જોવા મળી હતી। ગાંઠનું સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ બાળકના ઓપરેશન બાદ જે તબિયત છે તે લથડી હતી। ઓપરેશન સારવારના 30 મિનિટ મોડા આવવાનો સગાનો પણ આક્ષેપ જે છે તે કરવામાં આવ્યો છે। નર્સના જણાવ્યા પ્રમાણે નર્સે કહ્યું કે બ્લીડિંગ જે છે તે થયું હતું, ડોક્ટર દ્વારા હાર્ટ ફેલિયર જે છે તે થયું છે। અલગ અલગ મહત્વની વાત એ રહેશે કે ડોક્ટર જ્યારે સારવાર માટે આવ્યો ત્યારે અલગ અલગ 2.5 લાખ રૂપિયા જેટલી વસૂલ કર્યા હોવાનો પરિવારજનોનો પણ આક્ષેપ જે છે તે જોવા મળ્યો છે। તેમાં સગાવાળાનું પણ કહેવું છે કે પોલીસ દ્વારા કોઈ પણ ફરિયાદ જે છે તે લેવામાં નથી આવી રહી, પરંતુ હાલ આ મામલો મેદાને આવ્યો છે। તમામ લોકો પોલીસ સ્ટેશન પહોંચે છે, તજવીજ હાથ ધરી રહ્યા છે। જી આભાર જતીન, સમગ્ર માહિતી આપવા બદલ।